પરફેક્ટ છે. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સમાં તમે શું લીધું છે? ઇન્ગ્રેડિયન્ટ્સમાં છે ટમેટો, કાકડી, કેબેજ છે ગ્રીન અને રેડ, પાસ્તા છે, રાજમા, કેપ્સિકમ, કોર્ન અને લીલા કાંદા છે. ઓકે. અને ડ્રેસિંગ માટે આપણે ટમેટો કેચઅપ, ઓલ ઇન વન સોસ, પેપર, લીંબુનો રસ, ગાર્લિક, પાર્સલે, ચીલી ફ્લેક્સ એન્ડ સોલ્ટ. નામ બહુ સરસ તમે આપ્યું છે, એમરલ્ડ સેલેડ. હા. સેલેડ છે એટલે ઓફકોર્સ એ જલ્દી જ બની જશે. કોઈ પ્રી પ્રિપરેશન એમાં કરી છે? જસ્ટ ચોપિંગ ને એવું છે, પણ બીજું કઈ? રાજમા આપણે ફક્ત પલાળી અને એને બાફી રાખ્યા છે. Okay. 100% કુક કર્યા છે, પણ આખા રહેવા જોઈએ. અચ્છા. અને પાસ્તા છે એને આપણે વીટ પાસ્તા લીધા છે કારણ કે હેલ્ધી સેલેડ છે. એટલે વીટ પાસ્તા છે એને આપણે કુક કરી રાખ્યા છે. ઓકે, તો કરીએ સ્ટાર્ટ? શ્યોર. પહેલા આપણે ડ્રેસિંગ બનાવશું. અચ્છા. ડ્રેસિંગ ઓલવેઝ આપણે કોઈ પણ બોટલમાં બનાવીએ તો વધારે સરસ રીતે મિક્સ થાય છે Okay. અને એને ડ્રિઝલ કરવામાં બહુ ઈઝી થઈ જાય છે. અચ્છા. તો સૌથી પહેલા સેલેડ ઓઇલ એપ્રોક્સ 4 ટેબલસ્પૂન. ત્યારબાદ લસણ છે 1.5 ટેબલસ્પૂન ફ્રેશલી ક્રશ. ઓકે. એક લીંબુનો રસ, બ્લેક પેપર રફલી ક્રશ છે એને આપણે 1 ટીસ્પૂન, ડ્રાય પાર્સલે 1.5 ટેબલસ્પૂન, રેડ ચીલી ફ્લેક્સ. આ પણ ઘરે બનાવવાના ખૂબ જ ઈઝી છે. ઓકે. જે રેશમ પટ્ટી મરચા મળતા હોય છે એને આપણે થોડા ક્લીન કરી અને એને રફલી ક્રશ કરી શકીએ છીએ મિક્સર જારમાં, અને એને આપણે સ્ટોર ફ્રીજમાં કરવાના છે ઓકે. તો એ સારા રહે છે. હા, ઘણી વખત કલર બદલાઈ જતો હોય છે. કલર બદલાઈ જાય છે, એમાં ફંગસ આવી જાય છે, હા, બહુ હા. પ્રોબ્લેમ થાય છે, એટલે આપણે ફ્રીજમાં રાખીએ તો આખું વર્ષ સારા રહે છે. અચ્છા. ત્યારબાદ ઓલ ઇન વન સોસ છે 1 ટેબલસ્પૂન, ટમેટો કેચઅપ એપ્રોક્સ 2 ટેબલસ્પૂન જેટલો, લાસ્ટલી સોલ્ટ ટુ ટેસ્ટ. અચ્છા, આમાં જ એડ કરી દે છે? હા, આમાં જ એડ કરવાનું છે. પ્લસ ધ્યાન એ રાખજો આપણે કે 2 સોસ આપણે યુઝ કરેલા છે તો બંનેમાં ઇનફ સોલ્ટ હોય છે. ઓકે. તો એ રીતે સોલ્ટ 3/4 ટીસ્પૂન. બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. અચ્છા, શેક કરી લે છે. યસ. ડ્રેસિંગ તૈયાર છે. ઓકે. ડ્રેસિંગ આપણે 4 to 5 ડેઝ ફ્રીજમાં પણ સાચવી શકીએ છીએ અચ્છા. અને વધારે ક્વોન્ટિટીમાં બનાવીને રાખી શકીએ. જ્યારે પણ સેલેડ ખાવાની ઈચ્છા થાય ત્યારે એની પર નાખીને ખાઈ ઓકે. શકીએ. હવે આપણે સેલેડના ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરશું. ઓકે. એક સેલેડ બોલમાં, સરસ છે બોલ. સ્પેશિયલી સેલેડ માટે છે. Okay. અને જ્યારે વધારે ક્વોન્ટિટીમાં સેલેડ સર્વ થતું હોય ત્યારે આ ટાઈપના બોલમાં સર્વ કરવામાં આવે છે. અચ્છા. અને એનું ડ્રેસિંગ છે એ બાજુમાં કોઈ ડેકોરેટિવ એની સાથે જ મેચિંગ હોય એવા બોલમાં સર્વ કરવામાં આવે છે. એટલે જે ગેસ્ટ હોય એ લોકો સેલેડ જેટલી ક્વોન્ટિટી જોઈએ, કોઈ ડ્રેસિંગ ઓછું ખાતું હોય, હા, કોઈ વધારે right. ખાતું હોય, Okay.